કેમ છો બધા? ગયા બે લેક્ચરમાં આપણે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર વિશે બેઝિક જોયું હતું. એની અંદર જે એડ્રેસ બસ હોય છે, ડેટા બસ હોય છે, મેમરી હોય છે, માઇક્રો કંટ્રોલર શું છે, બરાબર, આ બધી બેઝિક વસ્તુઓ આપણે છેલ્લા બે લેક્ચરમાં જોયું હતું. આજે જે છે એ ડિફરન્સીસ શું છે એ જોઈશું, પણ આ ડિફરન્સીસ હું ફટાફટ જવા દઈશ, બરાબર છે, કારણ કે આની અંદર અમુક ડિફરન્સીસ એવા છે કે જે અત્યારે ખબર નહીં પડે, બરાબર, એ અત્યારે ખબર નહીં પડે. જેમ જેમ આપણે આગળના ચેપ્ટર્સ જોતા જશું ને એમ ખબર પડશે. જેમ કે ફોર એક્ઝામ્પલ આ ત્રીજા નંબરનો છે કે ભાઈ ઇટ હેઝ 1 or 2 બિટ્સ હેન્ડલિંગ ઇન્સ્ટ્રક્શન, બરાબર. જ્યારે અહીંયા શું કહે છે, ઇટ હેઝ મેની બિટ્સ હેન્ડલિંગ ઇન્સ્ટ્રક્શન. એટલે આ વસ્તુ આગળ જશું જ્યારે આપણે ઇન્સ્ટ્રક્શન સેટ સમજશું, બરાબર છે, ઇન્સ્ટ્રક્શન સેટ સમજશું ત્યારે ખબર પડશે કે 1 બીટ 2 બીટ શું છે બધું, બરાબર. એટલા માટે ચાલો, તો માઇક્રો પ્રોસેસરની અંદર શું છે તો કે ભાઈ માઇક્રો પ્રોસેસર contains ALU, જનરલ પર્પઝ રજિસ્ટર, સ્ટેક, પોઇન્ટર, પ્રોગ્રામ કાઉન્ટર, ક્લોક, ટાઈમિંગ, બરાબર, ઇન્ટરપ્ટ સર્કિટ, આ બધું માઇક્રો કંટ્રોલરની અંદર આ બધું તો હોય જ છે, બરાબર છે. માઇક્રો કંટ્રોલરની અંદર આ દરેક વસ્તુ હોય જ છે. સાથે સાથે એની અંદર એક એક્સ્ટ્રા શું હોય છે, મેં તમને શું કીધું હતું, એ હોય છે મેમરી એલિમેન્ટ, બરાબર, એ હોય છે મેમરી એલિમેન્ટ, જેમ કે રોમ, રેમ, બરાબર છે, વગેરે. ઓકે, પછી ઇટ હેઝ મેની ઓપરેશનલ કોડ્સ, એટલે કે ઓપ કોડ્સ. હવે જો આ છે ઓપ કોડ શું છે એ અત્યારે ખબર નહીં પડે, બરાબર, એટલે ઓપ કોડ આવે છે, બરાબર છે. આપણે એસેમ્બલી લેંગ્વેજ શીખશું એટલે એની અંદર આવશે ઓપ કોડ અને ઓપરેન્ડ આવશે, બરાબર છે. આ વસ્તુ શું છે એ આપણે આગળ જતાં શીખશું. તો આની અંદર શું કહેવામાં આવે છે તો કે માઇક્રો કંટ્રોલરની અંદર ઘણા ઓપરેશનલ કોડ એટલે કે ઓપ કોડ હોય છે ફોર મૂવિંગ ઓનલી ડેટા ફ્રોમ એક્સટર્નલ મેમરી. ત્યારે ઇટ હેઝ 1 or 2 ઓપ કોડ્સ, બરાબર. અહીં માઇક્રો કંટ્રોલરની અંદર માત્ર 1 થી 2 જ ઓપ કોડ હોય છે. આગળ જોશું આપણે, ખબર પડશે. આ ત્રીજાને પણ હમણાં સ્કીપ કરો, બરાબર, એક વખત વાંચી લેજો. બાકી આમ ખબર તો ત્યારે જ પડશે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચર જે ચેપ્ટર્સની અંદર ભણશું ત્યારે. ટાઈમ ટેકન ટુ કમ્પ્લીટ અ પ્રોસેસ ઇઝ મોર, ટાઈમ ટેકન ટુ કમ્પ્લીટ પ્રોસેસ ઇઝ લેસ, બરાબર, એ નોંધું. માઇક્રો પ્રોસેસર બેઝ સિસ્ટમ રિક્વાયર્સ મોર હાર્ડવેર. શા માટે મોર હાર્ડવેર? કારણ કે એની અંદર એક્સ્ટ્રા આપણને શું જોડવું પડે છે, એક્સ્ટ્રા એની અંદર આપણને મેમરી જોડવી પડે છે, બરાબર. સાથે સાથે મેમરી જોડવી પડે છે એટલે મેમરી એ જોડવી કંઈ આપણે પિન ભરાવવા જેટલું સહેલું નથી, બરાબર. અહીંયા એક ઇન્ટરફેસ જે છે, બરાબર, એ પણ મૂકવો પડે છે મેમરી અને માઇક્રો પ્રોસેસર વચ્ચે. તો એવી રીતના હાર્ડવેર વધી જાય છે, બીજું કાંઈ નહીં. માઇક્રો પ્રોસેસર બેઝ સિસ્ટમ ઇઝ મોર ફ્લેક્સિબલ ઇન ડિઝાઇનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ, જ્યારે માઇક્રો કંટ્રોલ બેઝ સિસ્ટમ ઇઝ લેસ ફ્લેક્સિબલ. શા માટે? તો કે જો, કારણ કે શું છે કે માઇક્રો પ્રોસેસર બેઝ સિસ્ટમ જે છે ને એમાં શું છે, તમારી પાસે પ્રોસેસર છે, બરાબર, માઇક્રો પ્રોસેસર તમારી પાસે છે. હવે તમારે એની સાથે કેવા ટાઈપની મેમરી જોડવી છે, કેટલા ઇનપુટ જોડવા છે, કયો આઉટપુટ ડિવાઇસ રાખવો છે, તો આ બધી તમારી પાસે ફ્લેક્સિબિલિટી હોય છે. માઇક્રો કંટ્રોલરમાં શું છે તો કે ફિક્સ્ડ છે, બરાબર, અમુક વસ્તુ ફિક્સ છે. પછી નોટ કેપેબલ ઓફ હેન્ડલિંગ બુલિયન ફંક્શન, કેપેબલ ઓફ હેન્ડલિંગ બુલિયન ફંક્શન એ આપણે આગળ જોશું. ડેટા સાઇઝ ઇન માઇક્રો પ્રોસેસર વેરીઝ ફ્રોમ 8 બિટ્સ ટુ 64 બિટ્સ, જ્યારે આની અંદર ડેટા સાઇઝ જે છે માઇક્રો કંટ્રોલરની અંદર એ 4 થી 32 બિટ સુધીની હોય છે. લેસ નંબર ઓફ પિન્સ આર મલ્ટી ફંક્શન્ડ, જ્યારે લાર્જ નંબર ઓફ પિન્સ આર મલ્ટી ફંક્શન. મલ્ટી ફંક્શન પિન એટલે શું તો કે પિન એક જ હોય, બરાબર. સમજો કે આ જે છે એ એક માઇક્રો પ્રોસેસર છે અને અહીંયા જે છે અલગ અલગ પિન હોય છે. તો માઇક્રો કંટ્રોલર ને માઇક્રો પ્રોસેસર, બરાબર, માઇક્રો પ્રોસેસરની અંદર શું છે તો કે લેસ નંબર ઓફ પિન્સ આર મલ્ટી ફંક્શન. મલ્ટી ફંક્શન પિન એટલે શું તો કે આ એક જ પિન જે છે એ એકથી વધારે કામ કરે છે. જેમ કે સમજો કે આ એક પિન જે છે એ ડેટા પણ લઈ જઈ શકે છે અને આ જ પિન જે છે એ એડ્રેસ પણ લઈ જઈ શકે છે, બરાબર. હા, અલગ અલગ સમયે પણ એક સાથે વધારે કામ જે છે એક જ પિન કરી શકે, તો એને મલ્ટી ફંક્શન પિન કહેવાય છે, બરાબર. તો આવી મલ્ટી ફંક્શન પિન માઇક્રો પ્રોસેસરમાં ઓછી, કંટ્રોલરમાં વધારે હોય છે. ઇટ હેઝ સિંગલ મેમરી મેપ ડેટા, બરાબર. શું કહે છે? ઇટ હેઝ સિંગલ મેમરી મેપ ફોર ડેટા એન્ડ કોડ, જ્યારે ઇટ હેઝ સેપરેટ મેમરી મેપ ફોર ડેટા એન્ડ કોડ્સ. એ આપણે જ્યારે આગળ મેમરી મેપ જોશું, બરાબર છે, મેમરી મેપ જોશું ત્યારે આપણે સમજમાં આવશે કે આ શું કહેવા માંગે છે. પછી છે ઇટ હેઝ સીપીયુ મેમરી,
ઇટ હેઝ CPU, મેમરી, એડ્રેસિંગ સર્કિટ એન્ડ ઇન્ટરપ્ટિંગ હેન્ડલિંગ સર્કિટ્સ. આ બધી વસ્તુ જે છે ને આપણે જ્યારે આના સેપરેટ ચેપ્ટર ભણશું, આ જે માઇક્રો પ્રોસેસર છે બીજા ચેપ્ટરમાં વ્યવસ્થિત સમજશું આપણે. માઇક્રો કંટ્રોલર ત્રીજા ચેપ્ટરની અંદર વ્યવસ્થિત સમજશું. તો આની અંદર મોટાભાગના મેં તમને કીધું ને કે જે ડિફરન્સીસ છે એવા છે કે જે આપણે એના જે સેપરેટ ચેપ્ટર ભણશું ને ત્યારે ખબર પડશે. એટલે હમણાં યાદ રાખો તો યાદ રાખો, બાકી આગળ વધો. ઓકે, તો હવે આવે છે માઇક્રો કમ્પ્યુટર. હવે આ માઇક્રો કમ્પ્યુટર જે છે કાંઈ નથી, જે આપણે આગળ જે ડિજિટલ કમ્પ્યુટર કરીને જે જોયું આપણે, બરાબર, ડિજિટલ કમ્પ્યુટર, બરાબર, એ જ વસ્તુ જે છે અહીંયા ફરી પાછી પાના વધારવા માટે છાપેલી છે, બરાબર છે. કંઈ નથી, તમે જો આની અંદર જોશો, બરાબર, તો જો બેઝિક કમ્પોનન્ટ્સ ઓફ માઇક્રો કમ્પ્યુટર શું છે, તો કે ભાઈ આ પ્રોગ્રામ મેમરી શું છે, તો કે પ્રોગ્રામ મેમરી, ડેટા મેમરી, ક્લોક જનરેટર, આઉટપુટ પોર્ટ, CPU એટલે માઇક્રો પ્રોસેસર, ઇનપુટ પોર્ટ, આ બધી વસ્તુ એ જ છે જે આપણે એકદમ શરૂઆતમાં ડિજિટલ કમ્પ્યુટરમાં જોઈ ગયા હતા. કંઈ નથી આ, બરાબર. એટલે બ્લોક ડાયાગ્રામ એ જ છે, બરાબર. એની અંદર આપણને ખ્યાલ છે કે જે માઇક્રો પ્રોસેસરને કામ કરવા માટે ઇન્સ્ટ્રક્શન્સ જોઈએ છે. ઇન્સ્ટ્રક્શન કેના મદદથી મળશે? પ્રોગ્રામની મદદથી. તો પ્રોગ્રામને સ્ટોર કરવા માટે જે મેમરી છે એ તો જોઈશે જ. બીજી છે ડેટા મેમરી, ડેટા સ્ટોર કરવા માટે. અને માઇક્રો પ્રોસેસર જે છે એને પોતાની પાસે જે છે કેટલાક રજિસ્ટર્સ છે, બરાબર છે, કેટલાક રજિસ્ટર્સ છે જે પ્રોસેસિંગ વખતે જે છે એને મદદરૂપ થાય છે માઇક્રો પ્રોસેસરને. હવે આગળ જતાં પહેલાં આપણે જે છે ને એ મેમરીઝ જે છે એ બહુ ધ્યાનથી સમજવાની છે, બરાબર. હવે આપણે મેમરીઝ જે છે એ એકદમ ધ્યાનથી સમજવાની છે. મેમરીની અંદર આપણે જોઈશું પ્રોગ્રામ મેમરી, બરાબર, પ્રોગ્રામ મેમરી અને ડેટા મેમરી. હવે જો જ્યારે આપણે કહીએ મેમરી એટલે શું, તો કે મેમરી જે છે એટલે આપણે એના વડે એમ સમજીએ છીએ કે મેમરી એટલે કે જેની અંદર આપણે ડેટા સ્ટોર કરી શકીએ. સિમ્પલ એઝ ધેટ. જ્યારે ડેટા સ્ટોર કરવાની વાત આવે ત્યારે સૌથી પહેલાં આપણે સમજવું પડે ડેટા શેનો બનેલો હોય છે. કારણ કે આપણે માઇક્રો પ્રોસેસર સાથે કામ પાડવાના છીએ, એટલે આપણને એ સમજવું જોઈએ કે ડેટા જે છે ત્યાં બાઇનરી ફોર્મમાં હશે, બરાબર છે. ડેટા કેવા ફોર્મમાં હશે? બાઇનરી ફોર્મમાં. બાઇનરી ફોર્મ એટલે શું, તો કે 1 અને 0. એ તો ખબર જ હશે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની આવી ગયું, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર ભણ્યા છો. બાઇનરી એટલે શું, તો કે 1 0 1 0 એવી રીતે. એટલે કે એવો ડેટા કે જે માત્ર 1 અને 0 આ બે જ ડિજિટનો બનેલો હોય છે. તો આ બે ડિજિટથી આપણે કામ પાડવાનું હોય છે, બરાબર છે. હવે આ બે ડિજિટને આપણે કરવાનો છે સ્ટોર, બરાબર છે, સ્ટોર કરવાનો છે. તો શેનામાં સ્ટોર કરશું, તો કે સૌથી પહેલે તો આપણે એ સમજવું પડે કે માઇક્રો પ્રોસેસર જે છે એની પોતાની સેપરેટ એની પોતાની પર્સનલ મેમરી હોતી નથી, એનામાં આપણે અલગથી મેમરી જોડવી પડે. હવે આ મેમરી જે જોડીએ છીએ એ જે છે એ બહુ અગત્યની વસ્તુ છે. હવે અહીંયા ધ્યાન આપણે આપીએ કે મેમરી જે મેં તમને આગળના લેક્ચરમાં પણ કીધું, બરાબર, કે મેમરી જે શું છે ખરેખર, તો મેમરી જે છે એ જે છે એ એક રીતે બંચ ઓફ રજિસ્ટર છે. શું છે? બંચ અથવા તો સ્ટેક ઓફ રજિસ્ટર. આ દરેક સ્ટેક જે છે એ શું દર્શાવે છે? એક રજિસ્ટર. રજિસ્ટરનું કામ શું, તો કે રજિસ્ટરનું કામ છે, બરાબર, ટુ સ્ટોર ડેટા ઇન ફોર્મ ઓફ બિટ્સ, બરાબર. જેટલા બિટ્સનો ડેટા સ્ટોર કરશે આ રજિસ્ટર, એટલા બીટનું એ રજિસ્ટર કહેવાય. જેમ કે હું એમ કહું કે 8 બીટ રજિસ્ટર, તો 8 બીટનું રજિસ્ટર કેવું હોય, કેવી રીતે આપણે દર્શાવશું, કેવું હોય નહીં, કેવી રીતે દર્શાવશું આપણે, તો કે એને આપણે આવી રીતે દર્શાવશું, બરાબર, આવી રીતે આપણે એને દર્શાવશું. 8 બીટનું રજિસ્ટર કે જેનું પ્રત્યેક ખાનું જે છે એ 1 બીટ દર્શાવે છે, બરાબર છે. તો એવી રીતે તમે 1 0 1 1 0 0 1 1 આવી રીતના તમે જો ડેટા સ્ટોર કરો તો એને એમ કહેવાય કે આ એક રજિસ્ટરની અંદર 8 બીટનો ડેટા જે છે સ્ટોર થયો છે. આવા જ જે છે એ ઘણા બધા રજિસ્ટર ભેગા મળીને, બરાબર, આવા ઘણા બધા રજિસ્ટર જે છે એ ભેગા મળીને શું બને છે? મેમરી, બરાબર છે. આ દરેક રજિસ્ટર આપણે એમ કહીએ, બરાબર, કે જેમ રજિસ્ટર છે એના 8 બીટનું રજિસ્ટર હોય તો આવી રીતના 8 8 8 8 ખાના આપણે પાડી શકીએ મેમરીને સમજવા માટે. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે મેમરી શું છે, તો એ છે સ્ટેક
ઓફ રજિસ્ટર્સ, બરાબર, સ્ટેક ઓફ રજિસ્ટર્સ. હવે મેં તમને પહેલાં પણ કીધું હતું કે રજિસ્ટરની અંદર ડેટા સ્ટોર થાય છે, પણ માઇક્રો પ્રોસેસરને કેમ ખબર પડે કે કયા જે છે આપણે માઇક્રો પ્રોસેસરની પણ મેમરીને કેમ ખબર પડે કે જે માઇક્રો પ્રોસેસર ડેટા મોકલે છે એ કયા રજિસ્ટરમાં સ્ટોર કરવું? તો એ માટે દરેક રજિસ્ટરને શું આપવામાં આવેલું હોય છે? મેં તમને ગયા લેક્ચરમાં પણ કીધું હતું, એડ્રેસ આપવામાં આવેલું હોય છે. દરેક રજિસ્ટરને એડ્રેસ આપવામાં આવેલું હોય છે, બરાબર છે. હવે આ એડ્રેસની મદદથી દરેક રજિસ્ટર ઓળખાય છે, બરાબર છે. તો એક સિમ્પલ જે છે, હું એક મેમરી બ્લોક બનાવું તો ધારો કે આ મેમરી છે કે જે માત્ર 4 રજિસ્ટરની બનેલી છે, બરાબર છે. 4 રજિસ્ટરની બનેલી છે અને દરેક રજિસ્ટર જે છે એ 8 બીટનું રજિસ્ટર છે. આ છે 01 હેક્સ, પહેલાં 00, બરાબર, 00થી શરૂ થાય, 00 હેક્સ. આ છે પહેલા રજિસ્ટરનું એડ્રેસ, બીજા રજિસ્ટરનું એડ્રેસ, ત્રીજા રજિસ્ટરનું એડ્રેસ અને આ ચોથા રજિસ્ટરનું એડ્રેસ, બરાબર. તો આવી રીતે અલગ અલગ જે છે એ રજિસ્ટરને એડ્રેસ આપેલું છે. આ દરેક વસ્તુ હું ફરી પાછું પહેલાં સમજાવી ચૂક્યો છું. અત્યારે ફરી પાછું એટલા માટે સમજાવું છું કે કારણ કે આ બહુ જ અગત્યનું છે. હવે મેમરી, બરાબર, આપણે સમજ્યું ડેટા જે છે એ બીટના સ્વરૂપે હોય છે, 0-1, બરાબર, બાઇનરી ડિજિટના સ્વરૂપે. આવા બીટને જે સંગ્રહ કરે છે એ રજિસ્ટર કહેવાય છે અને જેટલા બીટનો સંગ્રહ જે તે રજિસ્ટર કરે છે એને એટલા બીટનો રજિસ્ટર કહેવાય. હવે આવા ઘણા બધા રજિસ્ટર ભેગા મળીને એક મેમરી બને છે, બરાબર, મેમરી ચિપ બને છે એમ કહી શકાય. હવે દરેક રજિસ્ટરને કંઈક પોતાનું એડ્રેસ હોય છે કે જેથી માઇક્રો પ્રોસેસર જે છે એ મેમરીને જણાવી શકે કે મારે કયા રજિસ્ટરની અંદર ડેટા સ્ટોર કરવો છે, કે કયા રજિસ્ટરમાંથી મારે ડેટા પાછો મેળવવો છે. હવે આ મેમરી જે છે, કારણ કે આપણે અત્યારે માઇક્રો પ્રોસેસર જે છે એની વાત કરી રહ્યા છીએ, માઇક્રો પ્રોસેસર, તો એની મેમરી હોય છે અલગ, બરાબર છે. એની મેમરી જે છે કેવી હોય, શું કહી શકીએ આપણે? એક્સટર્નલ મેમરી. આ મેમરીની અંદર જે છે આપણે અલગ અલગ ભાગ પાડેલા હોય છે. શા માટે અલગ અલગ ભાગ પાડેલા હોય છે? તો સમજો, માઇક્રો પ્રોસેસર એટલે શું? તો કે એરિથમેટિક લોજિક યુનિટ કે જે પ્રોસેસ કરે છે, કંટ્રોલ યુનિટ કે જે કમાન્ડ આપે છે, અને એરે ઓફ રજિસ્ટર. હવે આ રજિસ્ટર જે છે ને એ મેં તમને કીધું 5-6 જ રજિસ્ટર હોય છે, બરાબર. 5-6 રજિસ્ટર એટલે સમજી લો કે જો હું એમ કહું કે 8 બીટનું માઇક્રો પ્રોસેસર છે તો એનો અર્થ એ છે કે એ માઇક્રો પ્રોસેસરની અંદર રહેલા જેટલા પણ રજિસ્ટર છે, જે પણ 5-7 રજિસ્ટર છે, એ કેટલા બીટના છે? એ દરેકે દરેક 8 બીટના છે, બરાબર છે. માઇક્રો પ્રોસેસરની અંદર રહેલા રજિસ્ટર, બરાબર, હું મેમરી નથી બોલતો કારણ કે કન્ફ્યુઝ થશો, બરાબર. માઇક્રો પ્રોસેસરને પોતાની મેમરી નથી હોતી, ખાલી અંદર પ્રોસેસિંગ કરતી વખતે ખાલી સગવડતા પડે માઇક્રો પ્રોસેસરને, એટલા માટે 5-7 રજિસ્ટર હોય છે, બરાબર. હવે જેટલા બીટનું માઇક્રો પ્રોસેસર એટલા બીટના એ રજિસ્ટર, બરાબર. તો કહેવાનો અર્થ મારો એ છે કે જે માઇક્રો પ્રોસેસર છે એ પ્રોસેસિંગ કરશે, બરાબર, પણ પ્રોસેસિંગ કરવા માટે એને શું જોઈશે? એને જોઈશે ઇન્સ્ટ્રક્શન્સ. આ ઇન્સ્ટ્રક્શન એને કોણ આપશે? તો કે આ ઇન્સ્ટ્રક્શન આપશે આપણે લખેલો પ્રોગ્રામ. આપણે પ્રોગ્રામ ક્યાં લખેલો હશે? તો કે મેમરીમાં. આ મેમરી જે છે ક્યાં હશે? તો કે એક્સટર્નલ મેમરીની અંદર હશે, બરાબર. આ મેમરી કઈ? તો કે એક્સટર્નલ મેમરી, કારણ કે માઇક્રો પ્રોસેસરને પોતાની તો કોઈ મેમરી નથી, એટલે આ જે પ્રોગ્રામ આપણે લખ્યો હશે એ મેમરીની અંદર લખેલો હશે. તો જે મેમરીની અંદર પ્રોગ્રામ જે છે એ લખેલો હોય છે, બરાબર, પ્રોગ્રામ લખેલો હોય છે એ મેમરીને શું કહેવાય છે? એને કહેવાય છે પ્રોગ્રામ મેમરી, બરાબર, એને પ્રોગ્રામ મેમરી કહેવાય છે. ઓકે, નેક્સ્ટ બીજી મેમરી છે ડેટા મેમરી. આ તો એકદમ સિમ્પલ છે સમજવું. શા માટે? કારણ કે ડેટા મેમરી એટલે શું? તો કે જે આપણે પ્રોગ્રામ લખ્યો છે, પ્રોગ્રામ શા માટે લખ્યો છે? કારણ કે આપણે માઇક્રો પ્રોસેસરને એવી રીતનું કહેવા માંગીએ છીએ કે તારે આ પ્રમાણે કામ કરવાનું છે, અથવા તો તારે આ પ્રમાણે કોઈ એરિથમેટિક ઓપરેશન પાર પાડવાનું છે, અથવા તારે આ પ્રમાણે કોઈ લોજિકલ ઓપરેશન પાર પાડવાનું છે, બરાબર. એ ઇન્સ્ટ્રક્શન જે છે આપણે પ્રોગ્રામમાં લખેલી છે. પણ જે ડેટા ઉપર
જે સંખ્યાઓ પર આપણે ઓપરેશન કરવાના છે, એટલે કે જે પ્રક્રિયા કરવાની છે, એ ડેટા જે છે એ સંખ્યાઓ ક્યાં સ્ટોર થશે? તો કે ડેટા મેમરીમાં સ્ટોર થશે. એટલે તો કે પ્રોગ્રામ, બરાબર છે, પ્રોગ્રામમાં જરૂરી ડેટા કહીએ આપણે, નંબર કહીએ, તો આ દરેક જ્યાં સ્ટોર થાય છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ ડેટા મેમરી. તો બે વસ્તુ થઈ, ડેટા મેમરી. પછી એક આવે છે સ્ટેક મેમરી. સ્ટેક મેમરીનું શું કામ છે? તો કે સ્ટેક મેમરી જે છે એ શેનું ધ્યાન રાખે છે કે અત્યારે પ્રોગ્રામ ક્યાં પહોંચ્યો, અત્યારે પ્રોગ્રામ જે છે એ ક્યાં પહોંચ્યો છે. એટલે એનો અર્થ શું? તો કે જ્યારે જ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતો હશે, બરાબર છે, એટલે કે માઇક્રોપ્રોસેસર જે છે એ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરતો હશે, આવા સમયે પ્રોગ્રામ જે છે એ આપણને ખબર છે કે અલગ અલગ લાઇન્સની અંદર લખવામાં આવે, બરાબર. પ્રોગ્રામ જે છે અલગ અલગ લાઇનમાં લખવામાં આવે. તો અત્યારે પ્રોગ્રામ જે છે એ કઈ લાઇન સુધી એક્ઝિક્યુટ થયો છે અને હવે એની નેક્સ્ટ લાઇન કઈ છે જે એક્ઝિક્યુટ થવાની છે, એ જે છે આ બધી જે માહિતી જે છે એ સ્ટેક મેમરીની અંદર રજિસ્ટર થાય છે, બરાબર. તો આ બધાને પ્રોગ્રામ કાઉન્ટર, બરાબર છે, પ્રોગ્રામ કાઉન્ટર કહેવામાં આવે છે, બરાબર. આ જેને આપણે કહીએ છીએ કે અત્યારે પ્રોગ્રામ કઈ લાઇન સુધી પહોંચ્યો છે તો એને શું કહેવામાં આવે છે? પ્રોગ્રામ કાઉન્ટર. તો આ બધી વસ્તુ આપણે નેક્સ્ટ જોશું. પણ અત્યારે મેઇન વસ્તુ એ છે કે મેમરીને આપણે 3 ભાગમાં વિભાજિત કરી છે. એક છે પ્રોગ્રામ મેમરી, બીજી છે ડેટા મેમરી, ત્રીજી છે સ્ટેક મેમરી. એમાંથી આ બે વસ્તુ જે છે, બરાબર છે, પ્રોગ્રામ અને ડેટા મેમરી, એ જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે પ્રશ્ન એ થાય કે શું, કારણ કે માઇક્રોપ્રોસેસર જે છે, બરાબર છે, આ છે આપણું માઇક્રોપ્રોસેસર, કારણ કે માઇક્રોપ્રોસેસરને ઇન્ટરનલ મેમરી નથી, તો શું પ્રોગ્રામ મેમરી જે છે એ અલગ, બરાબર, પછી ડેટા મેમરી જે છે એ અલગ, પછી તો કે જે સ્ટેક મેમરી છે એ અલગ. તો શું આવી રીતે આપણે અલગ અલગ મેમરી જે છે એની સાથે આપણે માઇક્રોપ્રોસેસરને ઇન્ટરફેસ કરવાનો? તો કે ના, બરાબર. આવી રીતે અલગ અલગ મેમરી જે છે, આ એક મેમરી ચિપ લઈ આવ્યા, બીજી મેમરી ચિપ, ત્રીજી મેમરી ચિપ, આવી રીતે અલગ અલગ મેમરી ચિપ લઈ આવીને માઇક્રોપ્રોસેસર સાથે એને ઇન્ટરફેસ કરવાની હોતી નથી. તો શું કરવાનું હોય છે? તો સિમ્પલ જ વસ્તુ છે. આ માઇક્રોપ્રોસેસર છે આપણું, અને આ છે આપણી એક મેમરી, માઇક્રોપ્રોસેસર, અને આ આપણી મેમરી. જ્યારે આપણે મેમરીને માઇક્રોપ્રોસેસર સાથે ઇન્ટરફેસ કરીએ છીએ ત્યારે આ મેમરીની અંદર જ આપણે 3 ભાગ પાડી દઈએ છીએ કે ભાઈ શરૂઆત જેમ કહીએ કે ભાઈ 00 હેક્સથી લઈ અને 1F હેક્સ સુધી જે છે એ કઈ રહેશે? આ રહેશે પ્રોગ્રામ મેમરી. પછી 1F હેક્સથી લઈ અને ધારી લઈએ કે ભાઈ 5F હેક્સ છે ત્યાં સુધી આ ડેટા મેમરી, અને બાકીની જે છે એને આપણે સ્ટેક મેમરી કહીએ. તો આવી રીતે જે છે એ એક જ મેમરી ચિપ હોય છે, પણ એની અંદર આપણે એના 3 ભાગ પાડીએ છીએ, બરાબર. તો આવી રીતે જે છે એ આપણે કહી શકીએ છીએ કે મેમરીનું અલોકેશન થાય છે, બરાબર. આ મેમરીનું અલોકેશન આવી રીતે થાય છે. તો આ જ વસ્તુ જે છે આની અંદર લખેલી છે. ડેટા મેમરી, ઇનપુટ પોર્ટ, આઉટપુટ પોર્ટ, એ તો આપણને ખ્યાલ જ છે, બરાબર. પછી ક્લોક જનરેટર, જેની મેં તમને વાત કરી, ક્લોક જનરેટર જનરલી ક્રિસ્ટલ ઓસિલેટર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે ક્લોક પલ્સીસ જનરેટ કરવા માટે. શા માટે ક્લોક પલ્સીસની જરૂર પડે છે? તો મેં તમને પહેલે પણ કીધું, માઇક્રોપ્રોસેસરની અંદર ઘણી બધી પ્રોસેસ એકસાથે થતી હોય છે. આ દરેક પ્રોસેસનો એકબીજાની સાથે તાલમેલ મળવો જરૂરી છે. એટલે કે આ દરેક પ્રોસેસ એકબીજા સાથે સિંક્રોનાઇઝડ હોવી જોઈએ, તો અને તો જ જે છે માઇક્રોપ્રોસેસર વ્યવસ્થિત રીતે કામ કરી શકે. તો આ દરેક પ્રોસેસ તાલબદ્ધ રીતે થાય, સિંક્રોનાઇઝડ સ્વરૂપમાં થાય, એના માટે એક આપણને રેફરન્સ જે છે પલ્સની જરૂર પડે, બરાબર. રેફરન્સ ક્લોક પલ્સની જરૂર પડે છે કે જેની સાપેક્ષે દરેક પ્રક્રિયા થાય. તો એ જ રેફરન્સ પલ્સ જે છે ક્લોક જનરેટર જનરેટ કરે છે. પછી આવે છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ.
તો એની વાત આપણે કરી જ ગયા છીએ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં શું આવે તો કે ALU અને CU, એટલે કે એરિથમેટિક લોજિક યુનિટ અને કંટ્રોલ યુનિટ, બરાબર. આપણે એને CPU પણ કહી શકીએ છીએ. તો આ બધી વસ્તુઓ જે છે એ આપણે પહેલે પણ જોઈ ગયા છીએ. હવે જે આવે છે એ છે વોન ન્યુમેન એન્ડ હાર્વર્ડ આર્કિટેક્ચર. હવે જો હું તમને એકદમ સિમ્પલ વેમાં સમજાવું કે વોન ન્યુમેન અને હાર્વર્ડ આર્કિટેક્ચર શું છે. જો સૌથી પહેલાં તો આ બ્લોક ડાયાગ્રામ સમજો. આ છે પ્રોસેસર અને એની અંદર જે પણ મેં તમને કીધું 5-7 ઇનબિલ્ટ રજિસ્ટર જે છે એની અંદર હોય છે. પહેલાં બ્લોક ડાયાગ્રામ સમજો, પછી વોન ન્યુમેન અને હાર્વર્ડની અંદર શું ફરક છે હું તમને કહીશ, બરાબર. પ્રોસેસર ઇનબિલ્ટ રજિસ્ટર છે. આ છે મેમરી ઇન્ટરફેસ યુનિટ. જો ધ્યાનથી સાંભળજો, આ મેમરી નથી પણ ઇન્ટરફેસ યુનિટ છે, બરાબર. પછી મેં તમને જે પ્રમાણે કીધું કે આ જે છે મેમરી છે કે જેના અલગ અલગ ભાગ પાડેલા છે, પ્રોગ્રામ મેમરી, ડેટા મેમરી, સ્ટેક મેમરી વગેરે. અને આ છે ઇન્સ્ટ્રક્શન ડીકોડર, બરાબર. ઇન્સ્ટ્રક્શન ડીકોડર જે છે એ શું કરશે તો કે જો સૌથી પહેલે તો જો કેવી રીતે આ આખો બ્લોક ડાયાગ્રામ કામ કરશે. સૌથી પહેલે તો શું થશે તો કે આ પ્રોસેસર જે છે એ સ્ટાર્ટ થશે, બરાબર. પ્રોસેસર શું થશે, સ્ટાર્ટ થશે. હવે સ્ટાર્ટ તો થયું પણ એને કામ શું કરવાનું તો એ કામ માંગશે પ્રોગ્રામ પાસેથી. એટલે પ્રોગ્રામ પાસેથી જશે અને એની પાસે જે પ્રોગ્રામ હશે એની અંદર જે ઇન્સ્ટ્રક્શન આપણે પ્રોગ્રામની અંદર લખેલા છે, બરાબર છે, એ ઇન્સ્ટ્રક્શન્સ જે છે, બરાબર. એટલે આપણે ફ્લો જોઈએ. સૌથી પહેલાં માઇક્રો પ્રોસેસર સ્ટાર્ટ થયું. હવે કારણ કે એને કામ કરવાનું છે તો એ પ્રોગ્રામ મેમરી પાસે જશે. શેના વડે જશે તો કે સૌથી પહેલે તો એ જે છે પ્રોગ્રામ મેમરી પાસે જઈને એને પોતાના જે ઇન્સ્ટ્રક્શન્સ છે કે કેવી રીતે મારે કામ કરવાનું છે એ મેળવવાના રહેશે. તો એ કેવી રીતે મેળવશે ઇન્સ્ટ્રક્શન તો સૌથી પહેલાં તો પ્રોસેસર જે છે એ એડ્રેસ બસ થ્રુ શું મોકલશે, એડ્રેસ મોકલશે મેમરીને કે ભાઈ મારી પહેલી ઇન્સ્ટ્રક્શન કઈ જગ્યાએ લખેલી છે. હવે પ્રોગ્રામ મેમરીને એ એડ્રેસ ખબર પડી ગઈ. ત્યારબાદ જે છે ડેટા બસ થ્રુ જે છે એ ઇન્સ્ટ્રક્શન આવશે, બરાબર છે. કારણ કે એડ્રેસ તો ખબર પડી ગઈ છે એટલે હવે શું આવશે ઇન્સ્ટ્રક્શન જશે ઇન્સ્ટ્રક્શન ડીકોડરમાં અને પછી જે છે એ પ્રમાણે પ્રોસેસર કામ કરશે, બરાબર છે. તો આ પ્રમાણેનો ફ્લો છે. હવે તમે અહીંયા જોશો કે અહીંયા જે મેમરી ઇન્ટરફેસ યુનિટ છે એ કોમન છે, બરાબર છે. મેમરી ઇન્ટરફેસ યુનિટ જે છે એ પ્રોગ્રામ મેમરી અને ડેટા મેમરી એ બંને વચ્ચે આ મેમરી ઇન્ટરફેસ યુનિટ કોમન છે. એનો અર્થ એ થયો કે જ્યારે પ્રોસેસર એ એડ્રેસ મોકલતું હશે મેમરીને ત્યારે એ ડેટા મંગાવી નહીં શકે, બરાબર છે. કારણ કે ઇન્ટરફેસ યુનિટ થ્રુ જ જવું પડશે. અને જ્યારે જે છે એ ડેટા મંગાવતું હશે પ્રોસેસર ત્યારે એ એડ્રેસ નહીં મોકલી શકે. તો અહીંયા જે છે એ આ પ્રકારનું જે આપણને દેખાય છે બ્લોક ડાયાગ્રામ એ છે વોન ન્યુમેન ટાઈપ આર્કિટેક્ચર, બરાબર છે. વોન ન્યુમેન ટાઈપ આ આર્કિટેક્ચર છે કે જેની અંદર જે મેમરી જે છે જે પ્રોગ્રામ મેમરી અને ડેટા મેમરી એ સિંગલ મેમરી ઇન્ટરફેસ યુનિટ વડે પ્રોસેસર સાથે જોડાયેલા હોય છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે કારણ કે મેમરી ઇન્ટરફેસ યુનિટ સાથે એ એક જ મેમરી ઇન્ટરફેસ યુનિટ સાથે જોડાયેલા છે એટલા માટે પ્રોગ્રામ મેમરી અને ડેટા મેમરીમાંથી જ્યારે પણ આપણે એડ્રેસ કે ડેટાની અદલ બદલ કરતા હોઈએ ત્યારે આ બંને કામ એક સાથે ન થતાં એક પછી એક કરવા પડે છે, બરાબર છે. આ જ વસ્તુ જે છે આપણે અહીંયા લખેલી છે. હવે જે હાર્વર્ડ આર્કિટેક્ચર જે છે એ તમે જુઓ અહીંયા હાર્વર્ડ આર્કિટેક્ચર, બરાબર. આ ઇન્સ્ટ્રક્શન ડીકોડર છે. હાર્વર્ડ આર્કિટેક્ચરમાં શું છે તો કે તમે અહીંયા જોઈ શકો છો કે આ છે આપણું પ્રોસેસર. અહીંયા તમે જોશો કે ડેટા મેમરી અને પ્રોગ્રામ મેમરી બંને અલગ છે. ડેટા મેમરી અને પ્રોગ્રામ મેમરી બંને અલગ છે. એનો મતલબ શું છે કે જે સમયે તમે પ્રોગ્રામ જે છે એ ઇન્સ્ટ્રક્શન ડીકોડરમાં ફેચ કરો એટલે આ ફેચ કહેવાય, બરાબર છે. ફેચ કોને કહેવાય તો કે જ્યારે પ્રોસેસર એ પ્રોગ્રામ મેમરીમાંથી ઇન્સ્ટ્રક્શન જે છે એને ઇન્સ્ટ્રક્શન ડીકોડરમાં ટ્રાન્સફર કરતું હોય છે. શા માટે ઇન્સ્ટ્રક્શન ડીકોડરમાં મેં તમને કીધું કારણ કે આપણે જે છે એસેમ્બલી લેંગ્વેજમાં લખીએ છીએ જ્યારે માઇક્રો પ્રોસેસરને મશીન લેવલ લેંગ્વેજ સમજાય છે, બરાબર. તો ડીકોડર શું કરે છે એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરે છે. તો હા, ઇન્સ્ટ્રક્શન ડીકોડર જે છે, બરાબર, એ પ્રોગ્રામ મેમરી જે છે એમાંથી જ્યારે પ્રોગ્રામ મેમરીમાંથી જ્યારે ડેટા જે છે
પ્રોગ્રામ મેમરીમાંથી જ્યારે ઇન્સ્ટ્રક્શન જે છે એ ઇન્સ્ટ્રક્શન ડિકોડરમાં જતા હોય છે, તો આ પ્રક્રિયાને કહેવાય છે ફેચ પ્રોસેસ. બરાબર છે. શું કહેવાય છે? ફેચિંગ, કે આપણે અહીંયાથી ઇન્સ્ટ્રક્શન ફેચ કરીએ છીએ. ડેટા માટે પણ એ જ જે છે શબ્દ વાપરી શકાય, ડેટા ફેચ. તો કહેવાનો મારો અર્થ એ છે કે કારણ કે હાર્વર્ડ આર્કિટેક્ચરની અંદર પ્રોગ્રામ મેમરી અને રજિસ્ટર સ્પેસ એટલે કે જે ડેટા મેમરી બંને અલગ અલગ છે, એટલા માટે અહીંયા એકસાથે બંને કામ થઈ શકે છે. એટલે કે જે સમયે ઇન્સ્ટ્રક્શન ફેચ થાય છે એ જ સમયે પ્રોસેસર ડેટા પણ ફેચ કરી શકે છે. બરાબર છે. એટલે કે ઇન્સ્ટ્રક્શન અને ડેટા એ બંને અહીંયા એકસાથે ફેચ થાય છે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્સ્ટ્રક્શન અને ડેટા એકસાથે ફેચ નહીં થઈ શકે. શેની અંદર? વોન ન્યુમેનમાં. શા માટે? કારણ કે બંને એક જ મેમરી યુનિટ થકી પ્રોસેસર સાથે જોડાયેલા છે. એટલા માટે પહેલાં ઇન્સ્ટ્રક્શન ફેચ થશે, પછી જ જે છે ડેટા ફેચ થશે વોન ન્યુમેનમાં. જ્યારે આની અંદર જે છે એવી રીતે નથી. જે સમયે ડેટા ફેચ થતો ઇન્સ્ટ્રક્શન ફેચ થતું હશે એ જ સમયે ડેટા ફેચ થઈ શકે છે. તો મારો કહેવાનો અર્થ એ છે કે આ વોન ન્યુમેન જે છે, બરાબર, એ અને હાર્વર્ડ આર્કિટેક્ચર, એનામાં ખાલી ફરક જે છે એ માત્ર આટલો જ છે. બરાબર. બાકી દરેકની અંદર કમ્પોનન્ટ એક જ છે, પણ ફરક ખાલી એટલો છે કે વોન ન્યુમેનની અંદર એક જ મેમરીની અંદર પ્રોગ્રામ મેમરી અને ડેટા મેમરી છે, જ્યારે હાર્વર્ડ આર્કિટેક્ચરની અંદર પ્રોગ્રામ મેમરી અને ડેટા મેમરી અલગ અલગ છે. બરાબર છે. તો ડિફરન્સ શું છે આ બંને વચ્ચે? બરાબર. તો ડિફરન્સ જે છે તમે જોઈ શકો છો કે ભાઈ ડેટા બસ અને એડ્રેસ બસ જે છે એ સેપરેટ નથી, એક જ છે. બરાબર છે. એટલે કે એક જ બસ જે છે એના થકી ડેટા અને એડ્રેસ ટ્રાન્સફર થાય છે. જ્યારે અહીંયા ડેટા અને એડ્રેસ બસ જે છે એ સેપરેટ છે. તમે જોઈ શકો છો અહીંયા જે છે એ ડેટા બસ અને એડ્રેસ બસ બંને જે છે એ આપણે અહીંયા સેપરેટ રાખી છે. હવે ઇટ ઇઝ કોલ્ડ સિસ્ક માઇક્રો કંટ્રોલર, જ્યારે હાર્વર્ડ આર્કિટેક્ચર રિસ્ક છે. રિસ્ક અને સિસ્ક જે છે એ આના પછીનો ટોપિક છે, તમે જોઈ શકો છો. બરાબર. તો એ તમને નેક્સ્ટ ટોપિકમાં બરાબર સમજાઈ જશે. ઇટ ઇઝ મોર નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન. વોન ન્યુમેન છે એની અંદર મોર નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન શા માટે છે? કારણ કે પહેલાં તમારે શું કરવું પડે છે કે જે આ બસ છે, બરાબર, વોન ન્યુમેનમાં ઇન્સ્ટ્રક્શન શા માટે વધારે છે? કારણ કે સૌથી પહેલે જે છે તમારે મેમરી ઇન્ટરફેસ યુનિટ જે છે એની મદદથી તમારે સૌથી પહેલે તો પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન ફેચ કરો, પછી ફરી પાછું આ જે બસ છે, બરાબર, એનો મોડ ચેન્જ કરી અને પછી તમે ડેટા મેળવો. તો એ બધું મોડ ચેન્જ કરવામાં, મોડ સિલેક્ટ કરવામાં, ડેટા લેવામાં, એડ્રેસ મોકલવામાં, આ બધી પડોજણની અંદર શું થાય છે? વોન ન્યુમેન આર્કિટેક્ચરની અંદર ઇન્સ્ટ્રક્શન્સ વધી જાય છે. જ્યારે એની અંદર શેની અંદર? તો કે હાર્વર્ડ આર્કિટેક્ચરની અંદર જે છે એ લેસ નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન છે, કારણ કે અહીંયા પેરેલલ કામ થાય છે. બરાબર. અહીંયા જે છે પેરેલલ કામ થાય છે એટલા માટે. પછી ડિવિઝન એન્ડ મલ્ટીપ્લેક્સિંગ ઇઝ રિક્વાયર્ડ ટુ યુઝ પ્રોગ્રામ. અહીંયા નો ડિવિઝન એન્ડ મલ્ટીપ્લેક્સિંગ ઇઝ રિક્વાયર્ડ. હવે જો મલ્ટીપ્લેક્સિંગ એટલે શું? મલ્ટીપ્લેક્સિંગ એટલે તમે સિમ્પલ સમજો. સૌથી પહેલાં તો એકદમ સિમ્પલી તમને સમજાવો મલ્ટીપ્લેક્સિંગ શું થાય છે. ધારો કે એક મોટો હાઈવે છે, બરાબર છે, હાઈવે છે આ. હવે હાઈવે એક જ છે, પણ એના ઉપયોગ આપણે બે કરવાના છે. શું? તો કે આપણે આની ઉપરથી વાહનો પણ ચલાવવાના છે, અને આ જ રોડ ઉપર આપણે જે નાના નાના જે છે આ જ હાઈવે ઉપર આપણે સ્મોલ જે છે એરક્રાફ્ટ એ પણ લેન્ડ કરાવવાના છે. બરાબર. હાઈવે બહુ મોટો છે, બરાબર, અને સારો છે, એટલે એની પરથી શું કરવાનું છે? આપણે વ્હીકલ પણ પસાર કરાવવાના છે અને સ્મોલ એરક્રાફ્ટને પણ આપણે લેન્ડ કરાવવાનું છે. તો હવે તમે જ સમજો કે આ વ્હીકલ અને સ્મોલ એરક્રાફ્ટ શું બંને એક જ સમયે આ વાહન ઉપર, આ જે હાઈવે છે એની ઉપરથી પસાર થઈ શકશે? બરાબર. શું આ હાઈવે ઉપરથી એક જ સમયે વાહનો પણ પસાર થાય અને નાનું એરક્રાફ્ટ પણ લેન્ડ થાય? શું બાઈસ એકસાથે થઈ શકે? તમે કહેશો ઓબ્વિયસ છે, ન જ થઈ શકે. જો વાહનો ચલાવવા હોય તો એરક્રાફ્ટને લેન્ડ ના કરાવવું પડે, અને જો એરક્રાફ્ટ લેન્ડ કરાવવું હોય તો વાહનોને થોડીક વાર માટે આપણે ઊભા રાખવા પડે. તો બસ આ જ કહેવાય મલ્ટીપ્લેક્સિંગ. એટલે કે એક જ વસ્તુનો બે અલગ અલગ કામ માટે ઉપયોગ. જેમ અહીંયા મેં તમને હાઈવેની મદદથી સમજાવ્યું, એમ જે છે જે વોન ન્યુમેન આર્કિટેક્ચર છે એની અંદર પણ એવું જ છે કે બસ એટલે શું? તો
તો કે ડેટાની આવન જાવન માટે વપરાતા જે તાર છે, જે કેબલ છે, બરાબર, એનો જથ્થો ટૂંકમાં. બસ એટલે એ જ. તમે જો સીપીયુ ખોલીને જોશો ને તો એની અંદર જે હાર્ડ ડિસ્ક છે કે એની સાથે તમે જોશો કે અલગ અલગ કલરની એક પટ્ટી જેવું હોય છે. એ પટ્ટી શું હોય છે? પટ્ટી એટલે જ બસ એમ. ખરેખર પટ્ટીની અંદર શું હોય છે? કોપરના તાર હોય છે, બરાબર. અને એ કેબલ જે છે શેના માટે વપરાય છે? ડેટાના આદાન પ્રદાન માટે. તો એ જ બસ છે, બરાબર છે. ડેટાને લઈ જવા માટે, લાવવા લઈ જવા માટે જે તારનો જે જથ્થો હોય છે એને આપણે બસ કહીએ છીએ. તો વોન ન્યુમેન આર્કિટેક્ચરમાં પણ એવું છે. બસ જે છે ને એ એક જ છે, બરાબર. બસ જે છે એ એક જ છે. કોની વચ્ચે? તો કે મેમરી ઇન્ટરફેસિંગ જે યુનિટ છે એ અને મેમરી વચ્ચે. પણ એનો આપણે બે કામ માટે ઉપયોગ કરવાનો છે. એક તો ડેટાની આવન જાવન માટે અને બીજું એડ્રેસ લઈ જવા માટે. તો હવે તમે જ કહો, એક જ બસની અંદર શું બંને વસ્તુ એકસાથે જઈ શકશે? નહીં જઈ શકે. જો ડેટા જતો હશે તો એડ્રેસ નહીં જઈ શકે, જો એડ્રેસ જતો હશે તો ડેટા નહીં જઈ શકે. તો મારો પોઈન્ટ એ જ છે કે આ સમયે આપણે મલ્ટીપ્લેક્સિંગ કરવું પડે. એટલે શું? તો કે ધારો કે વાહનો પસાર થઈ રહ્યા છે અને ત્યારે સ્મોલ એરક્રાફ્ટ છે એને લેન્ડ કરવું છે, તો આવા સમયે વાહનોને જે છે એ થોડીક વાર માટે બંધ કરવા પડશે. વાહનોની અવરજવર થોડીક વાર માટે બંધ કરવી પડશે, બરાબર. તો મારો કહેવાનો મતલબ એ જ છે કે જ્યારે ડેટાને લઈ જવું પડશે ત્યારે એડ્રેસ જે છે એ આપણે નહીં લઈ જઈ શકીએ. પણ જ્યારે મારે એડ્રેસ લઈ જવું હોય તો પછી મારે ડેટાને થોડીક વાર માટે ઊભા રાખવા પડશે. ડેટાનું જે ફ્લો છે એને ઊભો રાખવો પડશે. તો આ જ વસ્તુ કહેવાય છે મલ્ટીપ્લેક્સિંગ. એટલે કે ક્યારે ડેટા લઈ જવું અને ક્યારે એડ્રેસ લઈ જવું, આ નક્કી કરવાનું કામ જ જે છે એને મલ્ટીપ્લેક્સિંગ કહેવાય, બરાબર છે. સમજાઈ ગયું? મલ્ટીપ્લેક્સિંગ શું? એટલે બે વસ્તુ આવશે, મલ્ટીપ્લેક્સિંગ આવશે અને ડીમલ્ટીપ્લેક્સિંગ આવશે. મલ્ટીપ્લેક્સિંગ એટલે શું? એક જ બસ છે અને એના કામ શું છે? બે વર્ક છે, બરાબર. તો આ એક જ બસ છે, બે કામ છે, બંને એકસાથે ન થઈ શકે, બરાબર. તો એ બસ ઉપરથી કોઈ પણ એક ક્ષણે એક જ કામ કરાવડાવવું એને કહેવાય છે ડીમલ્ટીપ્લેક્સિંગ. શું કહેવાય છે? ડીમલ્ટીપ્લેક્સિંગ, બરાબર. તો આ વસ્તુ છે. તો મૂળ વસ્તુ કહેવાનો અર્થ એ છે કે વોન ન્યુમેન આર્કિટેક્ચરની અંદર આપણે શું વાપરવું પડે છે? તો કે મલ્ટીપ્લેક્સિંગ ઇઝ રિક્વાયર્ડ. એટલે કે એક જ બસને બે અલગ અલગ કામ કરવા પડે છે, બરાબર. જ્યારે અહીંયા જે છે મલ્ટીપ્લેક્સિંગની જરૂર નથી, કારણ કે આપણી પાસે સેપરેટ મેમરી છે એટલા માટે, બરાબર. તો સેપરેટ મેમરી છે આપણી પાસે એટલા માટે જે છે એ જરૂર નથી મલ્ટીપ્લેક્સિંગની. હાર્વર્ડ આર્કિટેક્ચરમાં જ્યારે જે આપણું વોન ન્યુમેન આર્કિટેક્ચર છે એની અંદર મલ્ટીપ્લેક્સિંગની જરૂર પડે છે, બરાબર. તો આ વસ્તુ આશા રાખું છું કે તમને બહુ સરળતાથી સમજાઈ ગઈ હશે, બરાબર. આ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જે છે ઓફ આર્કિટેક્ચર એ તમે વાંચજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ ડિસ્કસ કરશું.